5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય નગરના અંદર ગયા એટલે પિસુચિન એટલે કે મન મળે છે। નગરના દરવાજે 5 ફનના નાગ બેઠા છે, પંચપ્રાણ। સામે એના મહલની સામે એક બીજા રાજા રહે છે, એનું નામ છે ચંડવેગ। આ મારું તમારું જે શરીર છે ને એના સામે કોણ પડેલો છે? એ ચંડવેગ કોણ છે? કાલ। કાલ સામે પડેલો છે। હવે કાલ શું કરે? તમને મારવા માટેનો પ્રયત્ન કરે તો પહેલે તો એને આડે આવે, એને મારવાનું કામ કરે। તો આ પંચ પ્રાણને પહેલા મારવા માંગે છે। પણ પંચ જો તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે એ 5 પ્રાણ જાગતા હોય, 24 કલાક જાગતા હોય। એ સૂઈ જાય એટલે બાત પતી જાય। કાલ આક્રમણ કરે છે પણ આ પંચ પ્રાણ મજબૂતી સાથે એનો સામનો કરે છે। કાલ પાસે એટલે કે ચંડવેગ પાસે 700 લશ્કર છે, 700। 360 લેડીઝ છે ને 360 720 જે લશ્કર છે એમાં 360 લેડીઝ છે। લેડીઝ એટલે રાત્રિ અને જેન્ટ્સ એટલે દિવસ। દિવસ અને રાત્રિ ભેગા થઈને મારા ને તમારા આયુષ્ય ઓછું કરે છે, મારવા માટેનો પ્રયાસ કરે છે। પણ એ પંચ પ્રાણ રક્ષા કરે છે એટલે શરીર મરતું નથી। પછી ચંડવેગ વિચાર કરવા લાગ્યા, કાલ વિચાર કરવા લાગ્યા કે આને મારવું કેમ। ચંડવેગ પોતાની દીકરીને કહે છે, જરાને તું જઈને માર। જરા, જરા એટલે ઘરડપણ, જરઠપણ એટલે ઘરડપણ। બધાને ઘરડા થવું પડે। આ જરા આવીને પ્રયત્ન કરે છે મારવા માટે। તો જરા આવે તો શું કરે? मौतनी 4 चिट्ठी। भूल हो तो बताइएगा आप लोग, मैं प्रयास कर रहा हूं। 4 चिट्ठी आवे। पहली चिट्ठी आवे એટલે કાળાના ધોરા થઈ જાય। હારે તારી ધોરી ધજાઓ ફરકે। ગાઓ ને ભગત એકાદ લઈ। હારે તારી ધોળી ધજાઓ ફરકે, હારે તારી ધોળી ધજાઓ ફરકે। જોઈ મારું મન હરખે, જોઈ મારું મન હરખે। જેને જેને ધોળી ધજાઓ આવે એનું મન હરખે કે ગુસ્સે થાય ભગવાન ઉપર। બજારમાંથી ડબ્બી લઈ આવે અને ચોપડી કાઢે, લે ભગવાન જોઈ લે તું। એ તું હું સમજતો હતો કે તને કારા કરતા આવડે છે, ધોળું કરતા આવડે છે, તો અમે ધોળાને કારાએ કરીએ। દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું। દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું। ભૂતોની ભૂત ખાનામાં હવે રહેવું નથી ગમતું। ભૂત ખાનામાં હવે રહેવું નથી ગમતું। ઉપર ધોરા ભીતર કારા અભિમાને ડૂબેલા છે। ઉપર ધોરા ભીતર કારા અભિમાને ડૂબેલા છે। અભિમાને ડૂબેલા છે। પતિતની પાયખાનામાં હવે રહેવું નથી ગમતું। નથી ગમતું। મીઠું બોલી ફસાવીને છુડી મૂકે
करे जे पर મીઠું બોલી ફસાવીને છુરી બોલીને વેલીને મીઠું બોલી ફસાવીને છુરી મૂકે કરે જે પર મીઠું બોલી ફસાવીને છુરી મૂકે કરે જે પર છુરી મૂકે કરે જે પર પતિતની પાઈ ખાનામાં ભૂતોની ભૂત ખાનામાં હવે રહેવું નથી ગમતું દગાબાજોની દુનિયામાં હવે રહેવું નથી ગમતું હવે રહેવું નથી ગમતું. તો જરા આવે ઘડપણ આવે એટલે સૌથી પહેલી નોટિસ આપણને મળે અને નોટિસમાં કેસ સફેદ કરી નાખે. આપણે એને ગાંઠતા નથી, તરત જ કારા કરી નાખીએ. પછી બીજી નોટિસ આવે ત્યારે આંખમાં 12 નંબરના આટલી જાડી કાચના ચશ્મા લાગી જાય. આપણે એને નહીં એવા લેન્સ લગાવી દઈએ અને હવે તો 20,000 રૂપિયામાં એવા ઓપરેશન થાય છે કે નંબર કાઢી નાખી આંખમાંથી. એવા લેન્સ લગાવી દે કે પહેલા કરતા એ સારું દેખાવા લાગે. એટલામાં ત્રીજી નોટિસ આવી જાય. અરે રે આજે તો ખવાતું નથી, દાઢમાં બહુ દુખે છે. દોડતો હું ગયો કૃષ્ણા ડેન્ટલમાં. ડોક્ટર પ્રકાશભાઈ પ્રજાપતિ સાહેબ બહુ દુખે છે. હવે બોલો ડોક્ટર દાંત પાડી નાખે અને ઉપરથી પૈસા લઈ જાય. મારા નથી લેતા હો, સોરી. બહુ સારા ડોક્ટર છે પ્રજાપતિ સાહેબ. અમે શરત કરેલી છે, દવાખાનાના ઉદ્ઘાટનમાં ગયા ને ત્યારે જ કીધું તું ભાઈ તું ભણતો હતો ને ત્યારથી હું તને ઓળખું, એટલે આ દવાખાનાના ઉદ્ઘાટન કરું છું. કોઈ ગરીબ માણસ હોય ને ચિઠ્ઠી લખી આપું તો પૈસા લેતો નહીં. આજે નથી લેતા હો. હા બાપુએ કીધું છે વાંધો નહીં, ગુરુજી વાંધો નહીં. બહુ સારા માણસ. મારા લઈ લેજે ભાઈ, હું કહું હું બાપુ છું, હું કોઈ સામાન્ય માણસ નથી, બાપુ છું. હા પછી જે થવું હોય થાય, પણ બાપુ એટલે બાપુ. પછી હું કોઈને 2 રૂપિયા કાપ કરતો નથી, કારણ કે હું બાપુ છું. બાપુ કોને કહેવાય? ઘણા લોકોને તો કોઈ નથી કહેતું તો બળજબરી જાતે લખે છે બાપુ. હું ના પાડું છું તો એ કહે છે બધા બાપુ. આ બાપુ બનવામાં ફાયદો નહીં, બહુ નુકસાન છે. બાપુ એટલે બાપપણું રાખવું પડે, ભિખારીપણું કરે એને બાપુ ના કહેવાય. બાપુ કહો તો બટથી રહેવું પડે, બાપની માં કહો હાંચવવું પડે. આટલા દીકરા દીકરી કોને હોય? 48 ના લગ્ન કરાયા ને 11 વખત લગ્ન કરાવવાના છે. તમે બધા આવજો જાનમાં. બીજા મહિનાની 5મી તારીખે આપણે વિજય હનુમાન આશ્રમમાં સમૂહ લગ્ન છે. કોઈ પણ નાતના કોઈ પણ જાતના ગરીબ કન્યા હોય તો તમે મને કહેજો, એને 1 રૂપિયાનો એ ખર્ચો નહીં થાય. આશ્રમમાં મોકલી દેજો. પણ 18 વર્ષથી ઉપર છોકરી અને 21 વર્ષથી ઉપરનો છોકરો હોવો જરૂરી છે, નકર પછી ધર્મ કરતા ધાર પડે મારા ઉપર. જય શ્રી કૃષ્ણ હો, ભૂકા કાઢી નાખે. પછી દાંત જાય તો શું થઈ ગયું? આપણે તો એવા ચોકઠા બિહારી નાખીએ, લાખ રૂપિયા ખર્ચો કરીને કે નકલી લાગે. એમ નકલી અસલી લાગે ને અસલી નકલી લાગે. પહેલા કરતા એ સારું થઈ ગયું. ચના ચવાઈ જાય છે ડોસી, બોલો નકલી દાંત લઈને. અને ખબર નથી પડતી કે આ નકલી છે. આ તો લોકો જ્યારે રાતમાં સાફ કરવા માટે કાઢે ને પછી ખબર પડે. જૂનું તો થયું રે દેવર, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવર. જૂનું તો
પછી ચોથી નોટિસ આવે છેલ્લી વખત, લાકડી લઈને કમર ભાંગી જાય, પગે તકલીફ થાય, આ છેલ્લી નોટિસ આવે એને ગણકારીએ નહીં. હવે તો લોકો ઢેચણના ઓપરેશન કરાવી નાખે છે 2 લાખ ખર્ચો કરીને. ખાલી ખુરશીમાં બેહી રહેવાનું, બધું કામ થાય એકદમ ચકાચક, દુખાવો બુખાવો ગાયબ. આને ન ગણકારે 4 નોટિસ ને પછી 5મી નોટિસ આવે નહીં. પછી તો અહીંયા હોય ને એ બધા કહે ગયા ગયા ગયા, જતા રહ્યા. અને જ્યારે જતા હતા ત્યારે રસ્તામાં ભાઈબંધ મળી ગયો, પેલો અવિજ્ઞાત. એટલે ભગવાન, અરે તું ક્યાં જાય છે? ઈશ્વર અંશ જીવ અવિનાશી, ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ, ચેતન તન અમલ સહજ સુખ રાશિ. જીવ ગયા, મરી ગયો માણસ. પછી મરીને સ્ત્રી જોડીમાં, ઘરવાળીની યાદમાં મરી ગયો. સ્ત્રીને યાદ કરતા કરતા એટલે એ સ્ત્રી થઈ. પછી પાછા એના ઘરવાળા ગુજરી ગયા એટલે બહુ રોતો તો જીવરામ. ત્યારે ભગવાન મિત્ર આવીને કહે છે, તું શું કામ રડે છે? તું તો મારો વંશ છે. આ દુનિયામાં કોઈ તારું છે નહીં. દુનિયામાં બધા રડાબા જ ભેગા થયા છે. અને હસવું હોય તો તું મારામાં આવી જાય, મને ઓળખી લે. આત્માને ઓળખ્યા બિના રે લખ 84 નહીં રે મટે રે. પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે, ગુરુ મહારાજ, ઉત્તાનપાદના દીકરાની વાત તમે કરી, પણ પ્રિયવ્રતનું શું થયું? પ્રિયવ્રત દુનિયામાં લોકોનું પ્રિય કરવા માટેની એની પ્રતિજ્ઞા છે. મારે કોઈનું ખોટું કરવું નથી. વ્રત એટલે નિયમ, પ્રતિજ્ઞા. વ્રત એટલે એવું નહીં કે અઠવાડિયામાં 6 દિવસ ઉપવાસ કરે એને વ્રત કહેવાય. વ્રત એટલે પ્રતિજ્ઞા. સારું કરવા માટેની પ્રતિજ્ઞા કરો તો તમે બધા અહીંયા પ્રિય વ્રત જ બેઠા છો. આ પ્રસંગ છે એટલે કહી દઉં છું. હમણાં મેં તમને કીધું કે આપણે દર વર્ષની જેમ આશ્રમમાં ગરીબ કન્યાઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ. એટલે આમાં તમારે પણ કંઈ વ્રત કરવું હોય, પ્રિય વ્રત કરવું હોય, તમારે પ્રિય વ્રત બનવું હોય તો હજી ટાઈમ છે કંકોત્રી છપાવવામાં. 5 તારીખ પછી કંકોત્રી છપાઈ જશે. કંકોત્રી છપાય તે પહેલા તમારા કોઈના પણ 2-5 રૂપિયા દાન પુન આવશે તો એને અમે સત્કાર્યમાં વાપરીશું. તમારું નામ પત્રિકામાં છાપીશું અને ધામધૂમથી લગ્નમાં તમે આવજો. અને દર વર્ષે ધામધૂમથી લગ્ન થાય છે ને એમાં તમે પ્રેમથી આવજો. બધાને જાહેર આમંત્રણ છે. જે સહકાર આપો એ આપજો અને જે સહકાર ન આપી શકે એવા હોય એ પણ આવજો. બધા આવજો. ત્યાં કોઈ ચિઠ્ઠી પરચી કે જમવા માટે પાસ એવું કાંઈ જરૂર હોતું નથી. બધા આવો, બાપાનું ઘર છે એમ સમજીને બધા આવજો અને પ્રેમથી આવજો. બધાને જાહેર આમંત્રણ. ये तो घर है प्रेम का, खाला का घर नहीं. आई जाओ બધા. આવતીકાલે જે લોકો આ વર્ષે સમૂહ લગ્નમાં નામ લખાયા છે, સહયોગ સહકાર અત્યાર સુધી મારા પાસે નામ આવ્યા છે, આવતીકાલે હું લિસ્ટ લઈને આવીશ અને તમને બધાને વાંચી સંભળાવીશ. પ્રિયવ્રતની ઈચ્છા થઈ કે આ દુનિયામાં 12 કલાક
દરરોજ 24 કલાકમાં 12 કલાક અંધારું ને 12 કલાક અજવાળું. આ વળી શું? અંધારું હોવું જ ન જોઈએ. સૂર્ય ભગવાન સામે લડી પડ્યા, ચાલે જ નહીં. જેમ તમારી પાસે રથ છે એમ રથ મારે પણ મેળવવું છે. તપ કરીને દુનિયામાંથી અંધકાર દૂર કરવા માટે એમને રથની પ્રાપ્તિ કરી લીધી. રાજા પ્રિયવ્રતના દીકરા થયા આગ્નેયગૃહ, એમના દીકરા થયા નાભી, બહુ મહાન ભક્ત થયા, તમે બધા જાણો છો. એમના દીકરા થયા ઋષભદેવ, જે 24 અવતારમાં એક અવતાર કહેવાય અને જૈન ધર્મમાં 8મા નંબરના તીર્થંકર કહેવાય. ઋષભદેવજી આપના, આમ તો જૈન ધર્મ અને હિન્દુ ધર્મ આમ એક જ છે. પછી ના સમજ લોકોએ ભેદભાવ કરી દીધા હોય, પછી ભેદભાવ પડી ગયા હોય અલગ વસ્તુ છે, બાકી એક જ છે, કંઈ બહુ ફરક નથી. ઋષભદેવ ના દીકરા થયા ભરત. એમને 4 દીકરા હતા. 4 દીકરાને ભેગા કર્યા એક દિવસ સાંજના ટાઈમમાં. દીકરાઓ અહીંયા આવો, તમે લોકો કરો છો શું? બરે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. બહુ ભાગથી મનુષ્યનું શરીર મળે છે. મનુષ્ય શરીર જ એક એવા શરીર છે કે તમે નવા સત્કાર્ય કરી શકો છો. બાકી મનુષ્ય દેવ થઈ જાય, દેવકોટી ન થાય, દેવતા કદાચ બની જાય, પણ ત્યાં નવીન કર્મ કરવામાં આવતું નથી. નવીન કર્મ કરવા માટેનો અવકાશ નથી મળતો. નવીન કર્મ, નવા કર્મ કરવા માટે આ મનુષ્ય શરીર છે. દેવ બનવાનું એટલે કે કરેલા જે પુણ્ય હોય ને એ નાશ કરવા માટે દેવ બનાય. અને બહુ ખરાબ કામ હોય તો થોડા દિવસ નરકમાં રહ્યા પછી બી નીચે આવે ને તો કોઈ કૂતરા બને ને કોઈ ભૂંડ બને ને કોઈ આ બને તે બને ને પરાધીન થઈને ભટકવું પડે ને ગલીએ ગલીએ માર ખાવું પડે. મનુષ્ય શરીર કબહુક કરી કરુણા નર દેહી, ઈશ દેત બિન હેત સનેહી. બહુ કૃપા કરીને ભગવાન મનુષ્ય શરીર આપે છે. દીકરાઓ, મનુષ્ય શરીર મેળવીને કરો છો શું? બાપા 8 વાગે જાગીએ છીએ, પછી ચા મળે, પછી નહાવા જઈએ છીએ. નાહ્યા તો નાહ્યા, બહુ ઠંડી પડતી હોય તો નાહ્યા વગેરે ખાવા બેસી જઈએ છીએ. ખાઈને પછી પાછું આરામ કરીએ છીએ, તાશ ખેલીએ, રમીએ છીએ, જુગાર રમીએ છીએ, જ્યાં ત્યાં ભટકીએ છીએ, પિક્ચર જોઈએ છીએ, રાતના સાંજના ઘરે આવીએ, ખાઈ પીને પાછા સૂઈ જઈએ, બસ મોજ મસ્તી કરીએ છીએ. કરવાનું શું? દીકરાઓ, આના માટે જન્મ નથી થયો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શા માટે આવ્યા છો એ ઓળખી લો. એના માટે તમારો જન્મ થયો છે. મનુષ્ય શરીર સત્કાર્ય માટે ભગવાન આપે છે. જે પ્રાપ્ત કરવું છે, મનુષ્ય શરીર મેળવ્યા પછી જે પ્રાપ્ત કરવું છે, જેટલી વારમાં પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરી લીધું તો ભલાઈ છે. નહીં તો જન્મ જન્માંતર, કલ્પ કલ્પાંતર, યુગ યુગાંતર સુધી માથું પછાડીને પસ્તાવવું પડશે, પસ્તાવવું પડશે, પસ્તાવવું પડશે. કોઈ રસ્તો નહીં બચે. મનુષ્ય શરીર એટલે કે ફ્રી હિટ. ક્રિકેટમાં ફ્રી હિટ કહેવાય. 20 ઓવરની મેચ આવી ને પછી આ ફ્રી હિટ આવ્યું. ફ્રી હિટ એટલે તક, મોકો. આ તક મળ્યો છે, મનુષ્ય શરીરનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે, તો એને ભગવત પ્રાપ્તિના માટે એને ખર્ચો કરો. કુકર શુકર કરત હૈ ખાન પાન સંભોગ, તુલસી વૃથા ન છારીએ, નર્તન ભજવે જોગ. બધું કરો પણ મન પરમાત્મા લગાવો. 3 દીકરાને ધ્યાનમાં ના આવ્યું, પણ ભરતજી મહારાજને ખબર પડી કે બાપા સાચું કહે છે. ભરતજીએ માની લીધું. પછી ઋષભદેવજી કહે છે કે એક તો એક સાચો પાક્યો. ભરતજીને રાજગાદી સોંપીને અને ઋષભદેવજી જતા રહ્યા છે જંગલમાં. જંગલમાં ગયા ભરતજી, પણ ત્યાં લોકો આવે અને બાપજીને પગેરા આવે એટલે એનું કામ થઈ જાય. લોકોને એમ થયું કે આ તો ચમત્કારી બાબા છે, એટલે લોકોની બહુ ગીર્દી થવા લાગી. અને જ્યારે લોક માન્યતા બહુ વધી જાય તો રામચરિતમાનસમાં કહે છે કે લોક માન્યતા અનલસમ, અગ્નિ સમાન છે. એ તપરૂપી જંગલને બારીને ખાક કરી નાખે છે. હવે ચમત્કાર થતા હતા. હવે એમને એવું કર્યું કે બોલવાનું બંધ કરી દીધું. કોઈ ખવરાઈ જાય તો જેટલું ખવરાવે એટલું ખાઈ લેવું. પછી શરીરની જે દશા થાય આગળ પાછળની કોઈ ચિંતા નહીં. શરીર ગંધ મારવા લાગ્યું. નાહવાનું ધોવાનું બંધ. કોઈ નવરાવે તો નહીં લેવાનું, નકર પડ્યા રહેવાનું.
લોકો કહ્યા જવા દે, આ તો ગંદા બાબા છે, નાગા બાબા છે, અરે રે 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 જવા દે. લોકોની પછી છતાંય લોકો પૂછવાયા, બાપુ અમારા છોકરાના ઘરેથી 8 મહિના થયા છે, દીકરો આવશે કે દીકરી? ઋષભદેવજી કહે કોઈ પૂછે એટલે જવાબ આપવું પડે, એટલે મોઢામાં એક પથ્થરો મૂકી દીધો, જે આવે મોઢું પહોરું કરીને બતાવી દે. લોકો કહે કે આ તો બાવો હાવ ગાંડો થઈ ગયો. લોકો એ પછી છોડી દીધા, જતા રહ્યા. ઋષભદેવજી ભગવત ભજન કરતા કરતા શરીર છોડી દીધું છે. ભરતજી પોતાના દીકરા સુમતીને રાજ સોંપીને અને એ પણ જંગલમાં જતા રહ્યા છે. ક્યાં ગયા? નેપાળમાં ગયા. ક્યાં ગયા? દામોદર કુંડમાં ગયા. એ દામોદર કુંડ ક્યાં છે? જ્યાંથી ગંડક નદીની શરૂઆત થાય છે, નેપાળમાં. શાલિગ્રામ ભગવાન ત્યાં જ ઉત્પન્ન થાય છે. અથાહ પાણી, તમે જો કદાચ ભૂલે ચૂકે લપશો તો ખોપ સમેત કબૂતરાય નમઃ, કશું હાથમાં નહીં આવે. એટલા નીચે માણસ ડૂબી જાય એટલા નીચે પાણીમાં શાલિગ્રામ ભગવાન હોય છે. તમને અસલ શાલિગ્રામ દુકાનમાં મળે કે આ બજારમાં મળે ને, એ અસલી નથી હોતા. અસલ શાલિગ્રામ જો લાવવું હોય સેવા પૂજામાં મૂકવા માટે તો તમારે દામોદર કુંડ જવું પડે. તુલસી લઈને જાઓ અને એ તમે જલમાં છોડી દો તો શાલિગ્રામ ભગવાન 20 ફૂટ નીચે હશે, ત્યાંથી આવી જશે શિલારૂપ શાલિગ્રામ ભગવાન. અને ઉપર આવીને તુલસીજીને ચોંટી જાય ત્યારે સમજી લેવાનું કે આ શાલિગ્રામ સાચા. ત્યાં ગયા છે ભરતજી, તપ કરવા લાગ્યા. તપસ્યા પણ પરિપૂર્ણ થાય છે. એમ કહેવાય છે ગંગા, જમુના, સરસ્વતી, નર્મદાજી અમુક નદીઓની મહિમા છે, બહુ મહિમા છે. ભારતમાં બધી નદીઓ એ સામાન્ય નથી, એ દેવ નદી છે, સામાન્ય નદી નથી. એ જલમાં ગંગાજીની પવિત્ર જલમાં, યમુનાજીની પવિત્ર જલમાં, નર્મદાજીના પવિત્ર જલમાં માણસ ઊભા રહીને અને જે ગાયત્રી મંત્રનો પુરસ્ચરણ કરે, એનો જાપ કરે, એની તપસ્યા પરિપૂર્ણ થાય, સિદ્ધિની પ્રાપ્તિ થાય. ભરતજીની સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, પણ જ્યારે સિદ્ધિ પૂરી થઈ અને આંખ ખોલ્યું ત્યારે એમને જોયું કે ગંડકી નદીમાં એક હરણ એ નદી પાસ કરે છે અને એ ગર્ભવતી છે અને પાછળથી બાઘે બોમ્બ પાડ્યો. બાઘના દહાડ સાંભળીને એ હરણ જોરથી ત્યાંથી પસાર થવા લાગી અને એના પેટમાંથી બચ્ચા પડી ગયું નીચે. અને હરણ તો ત્યાં મરી જાય છે, પણ એ બચ્ચાને જોઈને ભરતજીને એમ થયું, આહા, આને બચાવશે કોણ, ખવડાવશે કોણ, જીવાડશે કોણ? અને હરણના બચ્ચાને લઈને આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવ્યા ત્યાં સુધી કઈ પાપનું કામ એમને નથી કર્યું, પણ 2, 5, 10 દિવસ રાખીને હાજા તાજા કરીને પછી એને હરણના ઝુંડમાં ટોળકીમાં મૂકી દીધી હોત તો વાંધો નહોતો. પણ વાંધો ત્યાંથી થાય કે મમતાની શરૂઆત થઈ ગઈ કે મારા વગર એને ખવડાવશે કોણ, સાચવશે કોણ, રાખશે કોણ? આ મારી અને તમારી દશા છે. ઘણા લોકો કહે બાપુ કથામાં આપવું છે, પણ મારા દીકરાનો દીકરો હજી બહુ નાનો છે, એને હાંચવે કોણ? એની મમ્મી નોકરી જાય છે, તું તારું જીવતર શું કામ બગાડે છે? તું તારું જીવતર શું કામ બગાડે છે? પણ પરિસ્થિતિ એવી થઈ છે કે કારણ કે બધાની આ દશા છે, જ્ઞાન કોઈના અંદર નથી, એટલે પાછું બધા એકબીજાને ટેકો આપે. બાપુને શું ખબર પડે? બાપુ તો કયા કરે કથામાં? સાચી વાત આ છે, બાપુનું કામ છે. બાપુ તો કથામાં બોલ્યા કરે. આટલું ખોપડીમાં ભરીને અને તમને આ બોલું છું એ શું છે તમને ખબર છે? આ હું બોલું છું એ છે શું? આ ખોપડી છે ને, ખોપડી એ છાબરી છે, છાબરી. અને આ જે રામાયણ ભાગવતની જે ચોપાઈ, શ્લોક, અર્થ, ભાવાર્થ જે તમને સંભળાવું છું એ અનેક જાતના ફૂલ છે. મારી બુદ્ધિ રૂપ, મારી ખોપડી રૂપી છાબરીમાં આ ચોપાઈ, દુહા, આ શબ્દો રૂપી ફૂલ ભરી રાખું છું અને તમને દેવતા સમજીને તમારા ઉપર મારા ફૂલ ચઢાવવાનું સેવા કરું છું. બાપ, સેવા કરું છું. અને આ સેવકની સેવા ત્યારે જ સફળ ગણાય જ્યારે આમાંથી એકાદ બાણ તમને વાગે અને કંઈક એમાંથી સારું લેવાની પ્રેરણા થાય. बाकी आप कितना दे दोगे, क्या दो दोगे? आप जो कुछ भी यहाँ पत्र पुष्प चढ़ाओगे
उससे मेरा कितना गुजारा चलेगा बताओ। मारे दर महीनाનો ખર્ચ 1 લાખ રૂપિયાનું છે, કોણ આપશો બોલો? 1 મહિનાનું એ કોઈ આપશો ખરા? કોઈની તાકાત નથી, મારે જોઈતું જ નથી। તમને છે સલામત રહે અને સારા કાર્યમાં વપરાય અને તમે સુખી રહો, બાકી મને આપવા વાળો 1000 હાથ વાળો બેઠો છે। એટલે હું બાપુ કહેવાઉં છું, એના ભરોસે બાપુ છું, કોઈના ભરોસે બાપુ નથી। મારા રામજીના ભરોસે, મારા હનુમાનજીના ભરોસે બાપુ છું। પણ મને બાપુપણાનો કોઈ ઘમંડ નથી, કારણ મને ખબર છે કે આ શરીર છે, આ બાપુ કહો કે ગમે તે કહો, છેલ્લે એને એક દશામાં જવાનું છે। એ સામાન્ય કીડા હોય, મકોડા હોય કે ઘેટા હોય, બકરા હોય, માનસ હોય, પછી એને તમે સંતજી કહો, મહંતજી કહો, જગતગુરુ કહો, શંકરાચાર્ય કહો, बल्लभाचार्य કહો, છેલ્લે તો 3 જ ગતિ। चाहे तो जला देगा, चाहे दफना देगा, चाहे पानी में बहा देगा, बस खत्म हो गया खेल। आ मारी बात है, तमारे लोगों ने तेवुं नथी थवानुं। तमे लोग लखाई ने लाया छो, रजिस्टर कराई ने। कबीरा जब पैदा हुए, कबीरा जब हम पैदा हुए, जग हंसे हम रोए, ऐसी करनी कर चलो हम हंसे जग रोए। बस आ काम आपने करवानुं छे। जती वखते कोई खिचकाट नहीं। इनकम टेक्सना दरोड़ा परवाना होय, सेल टेक्सना दरोड़ा परवाना होय, ये पहला जो चोपड़ी क्लियर होय तो ये सेठ ने कोई बीक होती नहीं। पण जो चोपड़ा में गोटाड़ा होय तो पछी पेलो तोड़ करीने लई जाए। आ जीवन ना चोपड़ा एवा साफ राखो कि मौत ना दरोड़ा पड़े तो आपने कई वांधो नहीं आवे, तैयार हैं। तेरी मर्जी का मैं हूँ गुलाम, मेरे अलबेले राम। तेरी मर्जी का मैं हूँ गुलाम, मेरे अलबेले राम। अलबेले राम मेरे मतवाले श्याम, अलबेले राम मेरे मतवाले श्याम। तेरी मर्जी का मैं हूँ गुलाम, मेरे अलबेले राम। मर्जी का मैं हूँ गुलाम, मेरे अलबेले राम। थक भी चुका हूँ मैं लंबी सफर में, थक भी चुका हूँ मैं लंबी सफर में, थक भी चुका हूँ मैं लंबी शहर में, थक भी चुका हूँ मैं लंबी शहर में, थक भी चुका हूँ मैं लंबी सफर में, थक भी चुका हूँ मैं लंबी सफर में। जीवन में दे दो आराम मेरे अलबेले राम, जीवन में दे दो आराम मेरे अलबेले राम। तेरी मर्जी का मैं हूँ गुलाम, मेरे अलबेले राम। मर्जी का मैं हूँ गुलाम, मेरे अलबेले राम। भरत जी हिरणना बच्चामां ममता राखे छे। तुलसीदास जी कहे छे, ममता तू न गई मेरे। मेरे प्यारे, आ ममता दरेक ने सेवा भाव थी बधाने मानो, पण एमां ममता न राखो कि आना वगर मने चालशे। आ दुखनु कारण कां तो तमारी प्रतिकूलता हशे, कां तो सामेवालीनी प्रतिकूलता हशे, पण क्यांक न क्यांक व्यवधान आवशे अने संबंध तूटशे तूटशे ने तूटशे नक्की छे। चाहे तुम छोड़ोगे, चाहे तुम्हें छोड़ के चला जाएगा, एक को तो जाना ही पड़ेगा। भरत जी ની જે બુદ્ધિ છે હવે એમાં પ્રવેશ કરી જાય છે। અંત સમય આવે છે અને મરતા પહેલા મન હિરણના બચ્ચામાં રહી ગયું, બીજો અવતાર હિરણના ત્યાં થાય છે। આટલી તપસ્યા કર્યા પછી મનુષ્ય અવતાર બગડે છે। અરે મારું મૂર્ખ મન બહુ ભૂલ કરી, મોટી ભૂલ કરી। આ અમૂલ્ય
માનવ શરીરને તું બેરફી નાખ્યો, મમતામાં ખોઈ નાખ્યો. હિરણમાં અવતાર, પણ તમે જોજો ઘણા પશુ પક્ષી પણ એવા હોય કે જેને ગયા જન્મનો ખ્યાલ હોય, સંસ્કાર હોય. અમારા મંદિરમાં એક કૂતરી છે બાજુમાં, દરરોજ 6:30 વાગે બિસ્કિટ ખાવા મારી પાસે આવે છે, દરરોજ. એ પછી હું જોતો જ નથી. અને એને 2, 4, 5 એના ભાગમાં જે અલગ આપું એ જ ખાય, અને ખાઈને ક્યાં ગાયબ થઈ જાય. કોઈ દિવસ છઠ્ઠે બિસ્કિટ ખાવા માટે ઊભી જ નથી રહેતી. અને એ આવીને બધા આગળ હોય અને એ આવીને બાજુમાં ઊભી રહે, એમ કે મને મળવાનું જ છે. અમુક જીવજંતુને પણ ગયા જન્મના સંસ્કાર હોય છે, અમુક માણસના પણ સંસ્કાર હોય છે. સંસ્કાર જાય નહીં. ગયા જન્મમાં એક ચોર હતો, આ જન્મમાં બ્રાહ્મણના ઘરે અવતાર થયો, પણ એને ગયા જન્મની ચોરીની આદત પડેલી હતી. એટલે આ જન્મમાં એ શું કરે કે ક્યાં જાય તો કોઈની વસ્તુ ચોરી તો હવે કરે નહીં, સંસ્કાર બદલાઈ ગયેલો છે. અહીંની વસ્તુ ત્યાં, ત્યાંની વસ્તુ ત્યાં, આમ અદલ બદલ કર્યા કરે. એક દિવસ બધા ભેગા થઈને પકડી પાડ્યા કે આ શું કામ કરે છે, કે આ મારા ગયા જન્મનો સંસ્કાર છે, મને આના વગર ચાલતું નથી. બધાએ માફ કરી દીધું. માટે સારા સંસ્કાર તમારામાં હોય, તમારા બાળકોમાં હોય, એનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. ભરતજીનો બીજો અવતાર હિરણમાં, બધા હિરણના ઝુંડમાં રહે પણ બધાથી અલગ રહે, ટોળકીમાં રહે પણ ટોળકીથી અલગ રહે. બધા લીલું લીલું ચરવા જાય, ખાવા જાય, ને આ હુકું હુકું ખાય. તમે કહેશો એનાથી શું ફાયદો થાય? ફાયદો થાય. લીલા ઘાસની અંદર જીવાત રહેવાની શક્યતા વધારે હોય છે. ગયા જન્મનો સંસ્કાર છે એટલે લીલા ઘાસ ખાતા નથી, હુકા હુકા ખાય છે. એક વખત જંગલમાં આગ લાગે છે. જંગલમાં કોઈ આગ લગાવવા જતું નથી, અતિ સંઘર્ષણ કરે. જો કોઈ અનલ પ્રગટ ચંદન તે હોય, બહુ ઘસારો પડે એટલે ગરમ થાય એટલે જંગલમાં આગ લાગી જાય. અને તમારે જો જાણવું હોય, પ્રયોગ કરવું હોય તો એક લાકડી લઈ લો અને એના ઉપર બીજા લાકડી અને થોડી રેત નાખતા જાઓ ને ઘસતા જાઓ, અને પછી દીવાસળી રાખો, એના ઉપર ચોપો ને તો એ બીડી પીવા વાળાને ખબર હોય, બીડી પીવા વાળાને ખબર હોય. ઘરેથી દીવાસળી ના લઈ જાય એટલે 2-4 હળી કાઢીને લઈ જાય હંતાડીને, પણ ખોખું ના લઈ ગયું હોય એટલે જંગલમાં જઈને આવા ધંધા કરતા હોય. મને એક બીડી પીવા વાળાએ શીખવાડેલી, પંડિતજી આપણા આશ્રમમાં આવીને પાછું. હા, ખરી વાત છે. હા, તમે આ ધંધા કરેલા લાગો છો. પાછા અમુક લોકોને કહું કે બીડી હું કામ પીવો છો, કે બીડી તો સ્વર્ગની સીઢી છે. ભરતજી બીજા જન્મમાં ખબર છે કે ગયા જન્મ હું બગાડીને આવ્યો છું, એટલે આ જન્મમાં બહુ સાવચેત રહેવાની જરૂર છે. જંગલમાં આગ લાગી, બધા હિરણ જતા રહ્યા, અને ભગવાનનું નામ લેતા લેતા એ ભરતજી જે છે એ હિરણ રૂપમાં શરીર છોડી દે છે. ત્રીજો અવતાર પાછો બ્રાહ્મણના ઘરે થાય છે. અંગિરસ બ્રાહ્મણ હશે નામ, એ છે. જોવામાં ગયા જન્મના સંસ્કારી, તેજથી ભરપૂર ચહેરા જોઈને પિતાજીને એમ થયું કે થોડા મંત્રવંત શીખવાડી દઉં એટલે આ મોટો વિદ્વાન થાય એવું લાગે છે ખરું. હારે પિતા पढ़ाई पढ़ाई, हारे पिता पढ़ाई पढ़ाई. બાપા ભણાવીને થાકી ગયા. યજ્ઞો પવિત્ર સંસ્કાર પછી એક ગાયત્રી મંત્ર આપે છે કે આ ગાયત્રી મંત્ર તૈયાર કરો. ભરતજી વિચાર કરવા લાગ્યા, જો ગાયત્રી તૈયાર કરું તો કાલે સત્યનારાયણની કથા શીખવાડશે, પરમ દિવસે ગ્રહ શાંતિ શીખવાડશે, અને પછી કહે છે કે આ કરો ને તે કરો, આ ધંધો મારો, પછી પાછું એમાં ને એમાં મરવું. ચાહ ગઈ ચિંતા ગઈ मनवा बेपरवाह, जिसको कुछ न चाहिए वो सब जग का साहंसाह. બહુ ભણાવે છે પણ ભણવામાં મન નથી. એમની સાબકી માતાનો જે દીકરો છે સૌતેલા ભાઈ, એનું મહત્વ છે, આમનું બહુ મહત્વ નથી. બાસી હોય, 2 દિવસનું પડ્યું હોય, એઠબાર હોય, એ ખાવા આપી દે, અને ભરતજી સમજે કે ભાઈ કાંઈ કામ ધંધા કર્યા વગર જે મળે છે એ ઠાકુરજીની પ્રસાદ સમજીને આરોગી લાય.
પેલો હારું હારું ખાઈને દુબળો થતો જાય અને આને જે મળે એ ખાય તો તાગર દીના 92 કિલોના દંડી બાપુ જાય. ઘણાને બધું હોવા છતાં જો ને ભાઈ તમારે વજન કેટલું છે? બાપુ 36 કિલો. મર હારા 36 કિલો. અહીં 92 કિલો પહોંચી ગયું ઓછું કરતા કરતા. 82 કિલો હતો ત્યારથી ઓછું કરું છું કે હવે થોડું ઓછું થાય. 4 મહિના પછી મપાવું તો 1.5 કિલો વધી જાય. હા, પેથાપુર વાળાએ બહુ ઘી ખવડાયા ને ત્યારનું બધવા માંડ્યું. લ્યો, દરરોજ લાડવાનો પ્રોગ્રામ હતો, ખબર છે એ વખતે? એ આ ડોશી પાછા બનાવવા આવતા હતા અમારા શણગારવા. મને લાડવા આવડે નહીં તો આ ડોશી આવીને બનાવી જાય. હવે ખૂબ લાડવા ખાવું. કોટા પૂરા થઈ ગયા હો હવે અમારા, પતી ગયું. મને કે બાપુ હવે શું ખાઓ છો? ખાતામાં છે એ ખાઉં છું. પહેલા જે ખાતામાં હતું એ ખાતો તો, હવે જે ખાતામાં છે એ ખાઉં છું. ભરતજી અંતર્મુખી થયા છે, ભગવાનમાં મન લગાયા છે. ઘરના લોકોને એમ થયું કે આ કઈ કામ ધંધા તો કરતો નથી, ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. ભરતજીને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકે. તમારા ઘરમાં કોણ કોના ભાગનું ખાય છે એ ખબર પડતી નથી. એટલે એવું ન વિચારશો કે પેલો ખાઈ ગયો ને પેલો લઈ ગયો ને, આ કઈ મનમાં નહીં રાખવાનું. દરેક પોતપોતાના કર્મના ખાય છે. ભરતજીને ઘરમાંથી કાઢી મૂકે છે. ભરતજી ફરતા ફરતા ગયા અને આજે કઈ યોગ સંજોગ એવો હશે, સિંધુ દેશના રાજા રહુગન મહારાજ પાલખી ઉપર જતા હતા અને એમાં પાલખી ઉચકવાવાળો 4 માંથી 1 જણા બીમાર થઈ ગયો. એટલે રાજા કહે છે કે એક બીમાર પડી ગયો તો હવે શું કરું? મહારાજ, આ બધી પ્રજા તમારી છે, તમે ગમે તેને કહો તો રથમાં જોતી કાઢીએ, પાલખી ઉઠાવે તમારી. એટલામાં ભરતજી અથડાઈ ગયા. પાલખી ઉઠાવતા આવડે છે? કઈ બોલ્યા નથી. આઈ જા. પાલખી ઉચકવા અમુક માણસને છે ને અમુક કામ ન હોપાય. હા, આ કેમેરા વાળા હોય ને એમને પછી કોઈ મરી જાય ને તો ઉચકવામાં ન લઈ જવાય, કારણ એમને ટેબ હોય, ફોટા પાડવા વાળાઓની ટેબ હોય. ઘડીકમાં ટેકડા ઉપર ચડી જાય, ઘડીકમાં કોઈના ધાબા ઉપર ચડી જાય, ઘડીકમાં કૂદકા મારે. આ કેમેરા વાળા હોય. એટલે એક જણાના કોક ગુજરી ગયેલું. જગદીશભાઈ નું કદી કીધું નતું ને એટલે આ એમનું આવી ગયું આજે. એટલે ગુજરી ગયું. 4 હવે એને કોઈ સગા સંબંધી બહુ હોય નહીં. એ 3 જણા ભેગા થયા. એક ખૂટતું હતું, એમાં એક ટીવી વાળો નીકળ્યો, રિપોર્ટર. કહે ભાઈ એ અહીંયા કેમેરા વાળા ભાઈને બોલા, અહીંયા આ ધર્મનું કામ છે, જરા ટેકો કરતો જા. કઈ વાંધો નહીં. ટેકો કર્યો, ખભા ઉપર ઉચક્યા, ઘડીકમાં કૂદકો મારીને ટેકડા ઉપર ચડી જાય. કહે આ શું કરે છે? તારો ધંધો શું છે? કહે કે હું કેમેરા વાળો છું, વિડીયો મૂવી ઉતારું છું, સુરત થી આવ્યો છું, મારું નામ જગદીશભાઈ વસાવા. પછી કહે હા તો આ ધંધો તમે મૂકો, તમે તમારા ધંધામાં જાઓ. પછી પાછા પંચવટી રેસિડેન્સીમાં આવી ગયા. અમુક માણસને અમુક કામ હોપાય નહીં. ભરતજીને પાલખી ઉચકાવે છે. ભરતજી પાલખી ઉચકાઈને જતા હતા, પણ એમનો એક સ્વભાવ, સાધુ ચલે નંગે पैर किरिया बचाए के, साधु चले नंगे पैर किरिया बचाए के, तुलसी मगन भय राम गुण गाय के, तुलसी मगन भय राम गुण गाय के, कोई चले कोई चले नंगे पाँव चिड़िया बचाए, कोई चले नंगे पाँव चिड़िया बचाए के, कोई चले हाथी घोड़ा पालकी सजाए के, कोई चले हाथी घोड़ा पालकी बचाए के, संत चले नंगे पैर किरिया बचाए के, संत चले नंगे पैर किरिया बचाए के, कोई खाए शीरा पूरी हलवा मंगाए के, कोई खाए शीरा पूरी हलवा मंगाए के,
साधु खाए रूखा सूखा हरि को धराए के साधु खाए रुखा सुखा हरि को धराए के तुलसी मगन भय हरि गुण गाय के तुलसी मगन भय राम हरि गुण गाय के हरि गुण गाय के ભરતજી ચાલે છે પણ મનુ સ્મૃતિમાં વર્ણન છે કે જ્યારે તમે રોડ ઉપર ચાલતા હોય તો તમે તમારા શરીરથી 5 ફૂટ છેટા સુધી જોતા રહો, કંઈ આવતું તો નથી ને. અત્યારે તો આપણે એમ હે કેટલાય મરી જાય ગદરે જાય નક્કી જ ના કહેવાય. તો રસ્તામાં કંઈ કીડા આવે મકોડા આવે તો ભરતજી કૂદકો મારીને આગળ વધે. હવે એ કૂદકો મારે એટલે પાલખીમાં બેઠેલા વાળાને ઉપરના જે બાંસના બલ્લા હોય ને એ વાગે. એ રહુગન કહે છે, એ ખબર નથી પડતી પાલકી ઉચકતા આવડતું નથી, આટલા મોટા તાજા થઈને અને ખબર નથી પડતી. ભરતજી કઈ જવાબ આપતા. થોડી વાર થઈ પછી પાછું કઈ પગ નીચે આવતું હશે એટલે ભરતજીએ કૂદકો માર્યો અને ફરીથી માથામાં વાગ્યું. બહુ જોર આવે છે, બહુ મહેનત શ્રમ થાય છે, જોર આવે છે, ખબર નહીં પડતી. મારા રાજનું મારું જ ખાય છે અને મને માથામાં વારંવાર વાગે છે, ખબર નથી પડતી. તો એ ભરતજી કંઈ નથી બોલ્યા. ત્રીજી વખત ફરીથી કંઈક રસ્તામાં આવે છે અને ભરતજીએ કૂદકો માર્યો. રાજાને માથામાં ફરીથી બાંસનો બલ્લો વાગે છે અને રાજા કહે છે, તમે 4 જણાને હવે દંડિત કરીશ. પેલા 3 બોલે છે કે અમે 3 બરાબર ચાલીએ છીએ, પણ આ નવા આયા છે ને એ નવા ઉત્પાત કરે છે, સરખી રીતે ચલાય નહીં તો હવે દંડ કરીશ, દંડ આપવામાં આવશે, રાજદંડ થશે. ત્યારે ભરતજીને એમ થયું કે કાલે ઇતિહાસમાં કોઈ એમ ન કહે કે જેના પાલખી જ્ઞાની જડ ભરતે ઉપાડ્યો હોય અને એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય. મારે બોલવું નતું પણ આજે બોલવું પડશે, મારે કંઈ કહેવું નતું પણ આજે કંઈ કહેવું પડશે. રાજા પાછળ બાજુ વળીને અને ભરતજી કહે છે, રાજા તમે શું બોલ્યા? હું બહુ મોટા છું, તાજા છું, જાડો દેખાઉં છું, મને મહેનત પડે છે, જોર આવે છે, મને તમે દંડ કરશો? રાજા આ વાત તને સમજાય છે? મોટા થવું તાજા થવું આ શરીરનો ગુણ છે, આ આત્માનો ગુણ નથી. શ્રમ શ્રમ કોને થાય? જે ઉઠાવે તેને શ્રમ થાય. એક માટીનો ટુકડો હું, એક માટીનો ટુકડો તું અને એક માટીનો ટુકડો પાલખી. અંદર અને બહાર બંને બાજુ, ઉપર નીચે, અગલ બગલ બધી બાજુ જે કંઈ છે એ પંચ ભૌતિક છે. આ સંસાર क्षितिजल पावक गगन समीरा આ 5 તત્વથી નિર્મિત છે. આ રથ તૂટશે તો પણ ક્યાં જશે ખબર નહીં પડે અને શરીર ખલાસ થશે તો એ ક્યાં જશે ખબર ન પડે. એટલે મને શું કામ શ્રમ થાય? હું તો શુદ્ધ બુદ્ધ ચેતન સ્વરૂપ છું, એનાથી અલગ છું, એ હું નથી. એટલે મને શ્રમ પણ થયો નથી. હું મોટા નથી, તાજા નથી, જે તું છે તે હું છું. હવે જડ ભરતજી અરે રહુગન રાજાને એમ થયું કે આટલી તાત્વિક વાત કહેનાર, હા રાજા સાંભળી લો, તમે દંડ આપવાનું કીધું ને મને કે દંડ આપવામાં આવશે. દંડ કોને આપશો? ઘઉંને દળીને તમે લોટ કરી નાખો અને લોટને દળીને મેદા કરી નાખો, પછી મેદાને દળીને શું બનાવશો તમે? મને કઈ શ્રમ થયો નહીં. આટલું સાંભળતાની સાથે રાજા પાલખીમાંથી કૂદી પડે છે અને ભરતજીના પગમાં પડી જાય છે. મહાત્મા, આપ કોણ છો? આપ નરનારાયણ છો, આપ રામકૃષ્ણ છો, આપ કપિલ છો, આપ પરમહંસ સનત કુમારમાંથી કોઈ છો, આપ છો કોણ? આવી તાત્વિક વાત કોઈ સામાન્ય માનવી કહી ન શકે. આપના ખભામાં જનોઈ છે, લાગે છે આપ બ્રાહ્મણના દીકરા હોવા જોઈએ. આપ કોણ છો? રાજા
ગલતી ઉપર ગલતી, આ ફરીથી તારી ભૂલ થઈ. જે તું છે તે હું છું, જે હું છું તે તું છે, જે તારામાં છે તે મારામાં છે, જે મારામાં છે એ તારામાં છે. એટલે હું કોણ છું અને તું કોણ છે આપણે એક જ છીએ, કોઈ ફરક નથી. મહારાજ હવે મારે એક પ્રશ્ન પૂછવું છે. આ શરીર ના બંધન કોની સાથે છે? શરીર કોની સાથે બંધાયેલા છે? ત્યારે ભરતજી મહારાજ કહે છે કે શરીરના બંધન ઇન્દ્રિયો સાથે છે. અને ઇન્દ્રિયો કોની સાથે બંધાયેલી છે? તો બુદ્ધિ સાથે. અને બુદ્ધિનો સંબંધ કોની સાથે છે? કહે આત્મા સાથે. તો જો બુદ્ધિના સંબંધ આત્મા સાથે હોય તો આત્માને પણ આ દુઃખ કેમ લાગુ ન પડે? એટલે એ સમજાવવામાં આવે છે કે ચૂલ્હા ઉપર બર્તન મૂકો, બર્તનમાં પાણી મૂકો, પાણીમાં ચોખા મૂકો તો એ ભાત થઈ જાય. ચૂલ્હા ઉપર બાસન મૂકો, બાસન ગરમ થાય, બાસન ગરમ થઈને પાણીને ગરમ કરે અને પાણી ગરમ થઈને ચોખાને ઉકાળે, ગરમ કરે તો એ ભાત બની જાય. હા, બરોબર છે. પણ એની જગ્યા ચૂલ્હા ઉપર બાસન ચઢાવો, એ ગરમ થાય, અને બાસનમાં પાણી મૂકો, એ ગરમ થાય, અને પાણીમાં તમે જો પથ્થર મૂકો તો એનાથી ભાત બને? એની કઈ અસર થાય? બોલે અસર ન થાય. આત્મબોધ મારે પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? સંક્ષેપમાં કહું, ભરતજી મહારાજ કહે છે આત્મબોધ પ્રાપ્ત કરવું હોય તો ફક્ત ને ફક્ત સત્સંગ જરૂરી છે. સત્સંગ સઠ સુધ રહી સત્સંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ. સઠ સુધ રહી સત્સંગતિ પાઈ, પારસ પરસ કુધાત. સઠમાં સઠ હોય, મૂર્ખમાં મૂર્ખ, જડમાં જડ હોય માણસ, પણ એ સત્સંગ કરે તો સત્સંગથી એને આત્મબોધની પ્રાપ્તિ થાય. અને આત્મબોધ પ્રાપ્ત થઈ જાય પછી એ માણસ ભૂલ ન કરે. પછી એ માણસ, રાજા તમે કોઈના પાસે પાલખી ન ઉચકાઈ શકો. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પંડિતા. જે કર્તવ્ય, જે વ્યવહાર તમારી સામે કોઈ કરે અને તમને ખરાબ લાગે એ વ્યવહાર તમારે બીજા સામે કદી કરવું જ ન જોઈએ. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પંડિતા. ભરત પોતાના પૂર્વ જન્મના વૃત્તાંત રાજાને સંભળાવે છે. સપ્તદીપ નવખંડના વર્ણન થાય છે, નરકોની ગતિનું વર્ણન થાય છે. દક્ષિણ દિશામાં 99,000 યોજનની ઊંચાઈએ 28 પ્રકારના નર્ક છે. નર્ક શા માટે છે? પાપીઓને દંડ કરવા માટે નરક છે. કે 28 જ પાપ હોય, પછી એમાં સુધારો કરીને 49 નરક કર્યા. પછી કહે કે 49 થી વધારે નરક ન હોય. હોય જેટલા પાપ એટલા નરક. મહારાજ, નરક તો નામ સાંભળીને બીક લાગે છે. નરકથી બચવું હોય તો શું કરવું પડશે? પરીક્ષિતજી મહારાજ કહે આપણે 6થા સ્કંધમાં, પરીક્ષિતજી મહારાજ કહે અનેક પ્રકારના પાપ છે. જીવને, જીવાત્માને આ સંસારમાં માનવી માટે અનેક પ્રકારના યજ્ઞો છે. બહુ યજ્ઞો, તમે મોટા મોટા યજ્ઞો ન કરો તો વાંધો નહીં, પણ 2-4 હું તમને ગણાવું છું, એ જરા ધ્યાન રાખજો. ગાયની સેવા, કીડીની સેવા, કૂતરાની સેવા, પક્ષીઓની સેવા અને માછલીની સેવા, આટલીની સેવા જો તમે કરો તો તમારે યજ્ઞ કરવાની જરૂર નથી. અને એ પાછું ફાયદો કરે છે તમારા માટે. હું ક્યાંકથી શોધીને લાવ્યો છું. ગાયની સેવા કરે અને તમામ ગ્રહો નડતર બંધ થઈ જાય. શનિએ નહીં નડે કે મંગળે નહીં નડે, ગુરુ તો નડે જ નહીં. ગુરુ તો આશીર્વાદ આપતા થઈ જાય. ગાયની સેવા કરે એની તમામ ગ્રહ પીડા દૂર થાય. અને જે કીડિયારું પૂરે ને એના કરજ ધીરે ધીરે ઓછું થાય, પણ મારું થતું નથી. આપનું કહી દે. કૂતરાને રોટલા ખવડાવે એના દુશ્મન ધીરે ધીરે નાશ પામે. અમુકના ઘરે તો કૂતરા જતા નથી, કારણ હોંશી તૈયાર જ હોય.
ભૂલે ચૂકે કૂતરા ન જાય એ ઘરે, હા બોલાવ તો એ ન જાય. અને અમુક કૂતરાને ખવડાવે. એક જગ્યા ઘરમાં સુખરી બનાવી પછી ઘરવાળાને ખાવા આપી. એનો ઘરવાળો બીજા દિવસે ડોક્ટર પ્રકાશભાઈ પાસે દાંતના દવાખાને ગયા કે સાહેબે પૂછ્યું કે ભાઈ આ શું થયું છે, કે રાત્રે શું ખાધું હતું, કે મારી ઘરવાળીએ સુખડી બનાવી હતી. તે બહુ કડક થઈ ગઈ હતી કે હા તો ના નો પાડી દેવાય, કે ના પાડ્યો એટલે તો મારા દાંત ગયા. સમજાય ત્યારે દાંત કાઢજો હપ્તે હપ્તે. સુખડી ખાવાનું ના પાડી એટલે તો. જય સિયારામ. ભાઈ એ સુખડીનું શું કર્યું કે ફળિયામાં નાખી આવ્યો. પછી શું થયું, એક કૂતરાના દાંત પડી ગયા, કૂતરાના દાંત તૂટી ગયા. બોલે એ કૂતરું ક્યાં ગયું, કે તે દાડાથી આ મારા ફળિયામાં દેખાતો જ નથી. કૂતરાના પેઢી ઉઠાડી દીધા. બોલો. કૂતરાને રોટલા ખવડાવે તો એના દુશ્મન ધીરે ધીરે ઓછા થાય. પછી કબૂતરને કે બીજા પક્ષીઓને જો ચન ખવડાવે તો એનાથી શું ફાયદો થાય, ધંધો રોજગાર સારો ચાલે. અને જો માછલીને ઘઉંની લોટ હોય અને એને ગોળી બનાવીને ખવડાવે તો ગયેલી સમૃદ્ધિ પણ પાછી મળે. આ 5 યજ્ઞ તમારે રોજ કરવા જોઈએ. જય સિયારામ. બોલો. સર્વે પાપોથી મુક્તિ માટે એક જ કામ છે કે હરિ નામનો સહારો લો. રામ નામ કે હીરે મોતી, राम नाम के हीरे मोती, मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाऊं गली गली. राम नाम के हीरे मोती हो, राम नाम के हीरे मोती, मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाओ गली गली. क्यों करता है मेरा मेरा, ये तो तेरा मकाम नहीं. क्यों करता है मेरा मेरा, ये तो तेरा मकाम नहीं. झूठे जग में फंसा हुआ है वो सच्चा इंसान नहीं. सच्चा इंसान नहीं. जग का मेला, जग का मेला 2 दिन का है, अंत में होगा चला चली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाओ गली गली. राम नाम के हीरे मोती, राम नाम के हीरे मोती, मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाऊं गली गली. ले लो रे कोई राम का प्यारा, शोर मचाओ गली गली. ભગવાનના નામનો આશરો કરો. ભગવત નામ સંકીર્તન કરવું જોઈએ. ઘરમાં બેસીને જમવાનું ટાઈમ થાય તો 2 મિનિટ ભગવાનનું નામ લો. અમારા સંતો મારી વાત છે, જ્યારે જમવા બેસે બપોરે ત્યારે આ મહારાજ શરૂ કરે, રામ કૃષ્ણ દેવ કી, અયોધ્યાનાથ કી, चित्रकूट मंदाकिनी की, अवध सरजू की, सोमनाथ महादेव की. राम कहे सुख उपजे, सिया कहे दुख जाए, महिमा महाप्रसाद की, पाइए संतो प्रेम लगाए. श्री हरि. આ સંતો ભગવાનના નામનું જયકાર કરે પછી જમવા બેહે અને તમે તો તૂટી જ પડો. કારણ તમારે ભગવાનને ભોગ ધરાવવા જેવું હોય જ નહીં. આ ના પાડી છે તોય મારા બેટા તોઠા બનાવે છે ને આવું બધું ચાલે છે. લ્યો ચકાચક હંસાબેન કહે કે બધાને ચકાચક ખવડાવો. લે પણ રહેવા દો ને, અમે જાત્રામાં બનાવીએ છીએ, લસણ ડુંગળી વગરને નથી બનાવતા. કેવું ચકાચક મજા આવે છે. પણ અમુક એવા છે, અમારા આ કાળીઓ, મારો બેટો
મેં કે બાપુ ડુંગળી વગર તો ના મજા આવે, દુકાનમાંથી લઈ આવ્યો ને પછી ખાતો તો. મને કે બાપુ તમે નથી ખાતા એટલે લે હું અમારે દૂધીનું શાક ખાઈને આવ્યો છું, લ્યો કહી દઉં. દૂધીનું શાક, થોડું દૂધ પીને આવ્યો, 100 ગ્રામ દૂધ, મોંઘું છે ને, 70 રૂપિયા લીટર થઈ ગયા. એટલે પછી અમે થોડું કાપ મૂકી દીધું છે. કરમના કાંઠા છે. આ 100 ગ્રામ દૂધ પીવું ને એમાં એ બાનું થયા. જો ચકાચક હલવા પૂરી ખાતો હોઉં તો ક્યાં જાય? હે 100+ જ હોઈએ ને. હા, આ કાલે નતું કીધું મારા વજન 92 કિલો હતા, એટલે આ મહારાજ લટકી ગયા ને હું રહી ગયો. આજ મહારાજ હતા એકદમ લટકી ગયા. નહીં આપણે બધા જોતા જ રહી ગયા, પાછા આયા જઈ જઈને હા જતા રહ્યા. એટલે ઘણી વખત ઓછા વજન ને પણ એટલું કહું, અમે કેમ બધાડ્યું છે તમને કહી દઉં. સાધુશાહીમાં મંદિરનું ગેટ અને સાધુનું પેટ મોટું જ હોવું જોઈએ તો જ સારું લાગે. હા હા, લ્યો બાપજી કહે છે પંજાબનું કહાવત છે. ચાલો આપણે માની લો પંજાબનો ધર્મેન્દ્ર હતો. આમ રહે મુંબઈમાં પણ કહેવાય પંજાબનું. આખા ભારતનું કહાવત છે પણ પંજાબનું મોહર લગાવી દો. ચલો સહી પાકા. હા, મહારાજ રામના નામ લેવાથી, ભગવાનના નામ લેવાથી પાપ ટળી જાય ને ભગવત લોકની પ્રાપ્તિ થાય. એ કોઈને થયેલું ખરું? હા થયેલું. એક અજામિલ નામનો ભગત. શું નામ છે? અજામિલ. બ્રાહ્મણ છે, 4 વેદનો અભ્યાસી છે, પણ પ્રેમ લગ્ન કર્યો અને ઘરવાલીમાં એટલું બધું આસક્તિ છે એની. કારણ કે આપણે લગ્ન કરીને આવે એટલે તો પંડિત હોય કે પછી દરબાર હોય કે પટેલ હોય, પછી ખર્ચો તો બધાને બધે. હવે કર્મકાંડમાં પૂરું થાય નહીં અને પ્રેમ લગ્ન કરીને લાયા હોય એટલે એ બાયરી જબરી હોય પાછી. ઓછું તો એને કશું પોહાતું જ ન હોય અને એના નખડા બહુ હોય, એ બધું ચલાવવું પડે. પછી આજે આ નથી, કાલે તે નથી, ઘરે તો જમવાનું બનાવે નહીં એટલે ખર્ચો વધી ગયો. ખર્ચો વધી ગયો એટલે અજામિલે પછી કર્મકાંડમાંથી પૂરું થતું નતું એટલે ચોરી ડાકા ડાળવાનો ધંધો શરૂ કરી દીધો. એક વખત અયોધ્યાની સાધુઓની જમાત વૃંદાવન જવા માટે નીકળે છે. રસ્તામાં અજામિલનું ગામ આવ્યું. સાધુઓને એમ થયું કે સંધ્યાનો સમય છે, હવે કાલ સવારે યાત્રા વધારીશું. સાધુ મહાત્મા પૂછતા પૂછતા એક ઓટલા ઉપર ગયા. ઓટલા ઉપર ગયા. હવે સાંજના ટાઈમમાં નબળા માણસો ઓટલા ઉપર બેહી રહ્યા હોય, ખોર ખંપન વાળા હોય ને એ બધા બેહી રહ્યા હોય. હારા માણસ ભગવાનનું ભજન કરતા હોય અને બહેનો સિરિયલ જોતા હોય અને જે નબળા માણસ હોય ને એ ઓટલા ઉપર બેઠા હોય. એટલે બેચાડીમાં ખોર ખંપન વાળા હતા અને સાધુની જમાત ઊભી રહી અને એમાં કોતવાલને મોકલ્યા કે ભાઈ આ લોકો સારા સારા માણસો બેઠેલા લાગે છે, જરા જઈને પૂછે અહીંયા કોઈ ભગત હોય તો એના ઘરે જઈએ, આપણે રાત્રે ભોજન કરાવી દે, પછી કાલ સવારે નીકળી જઈશું. એમાં એક ખોડીલો ભાઈ હતો, એને એમ કીધું કે તમારે કામ શું છે? કે મારે રાતમાં કોઈ ભોજન સીધું કાચું સીધું સામાન આપે, અમે બનાવીને ખાઈએ અને સવારે જતા રહીએ. એક જણા કહે અજામિલ ભગતના ત્યાં મોકલી દે, મોટો ભગત છે, માન સન્માન સારું કરશે. મહારાજ મહાત્માઓ, અયોધ્યાના મહાત્માઓ બેચારા સીધા સાધા અજામિલ ભગતના ત્યાં જાઓ. એટલે એ તો ઘર પૂછતા પૂછતા ગયા પણ અજામિલ એ વખતે નહીં, એની ઘરવાલી હતી. अजामिल भगत का घर कहाँ है? अरे महाराज यही है, सामे एक झाड़ खूब मोटू અને આ બાજુ ઘર છે બહુ સુંદર. અજામિલ ભગત महाराज તમે ક્યાંથી આવ્યા છો? અમે અયોધ્યાથી આવ્યા છીએ. ક્યાં જાઓ છો? અરે વૃંદાवन जा रहा हूँ कृष्ण कन्हैया के दर्शन के लिए. महाराज તમને કોઈ ભૂલમાં ઘર બતાવી દીધું લાગે છે. અહીં તો તમારું છે ને એ લઈ લેશે, હમણાં એ ઘરે નથી તો તમારું છે ને એ લઈ લેશે. अरे ऐसा हो नहीं सकता है, मुझे तो 5 आदमी ने बोला है अब अजामिल भगत के घर जाओ, जो भी होना होगा होगा, लेकिन आज तो हम लोग यहीं रुकेंगे. साधुओए अडंगा नाखी झाड़ नीचे. एना स्वभाव खराब हसे, भले प्रेम लगन करीने आयेली छे पण एना माना संस्कार सारा हता. बेटा
કોઈ સાધુ પુરુષ ઘરે આવે તો એને ખવડાવી દેજે, જમાડી દેજે. મહારાજ, મારાથી રસોઈ થાય તેમ નથી. હું સીધું સમાન આપું અને તમે રસોઈ બનાવીને જમો. હા બેટા, એમ કરશો. મહાત્માઓએ ખૂબ સુંદર દિવ્ય રસોઈ બનાવી. જમ્યા. જમીને આરામ કરતા હતા અને રાતના 12-1 વાગે 2 વાગે અજામિલ ક્યાંકથી ચોરી ડાકીગીરી કરીને આવે અને મહાત્માઓને જોઈને એનું મગજ છટક્યું. અમારા ઘરે અને સાધુ મહાત્મા, હું ચોર લૂંટારો, અને મારા ઘરે એ બાવા લોકો તમે ક્યાંથી આયા? અરે હમ સબ અયોધ્યા સે આયે. કેમ આયા છો અહીં? અરે તારું મોટું નામ સાંભળીને અમે આયા છીએ. કઈ મોટું નામ નહીં છે, એ જતું રહે છે, એના કરતા જતા રહો. તમને રહેવાનું કીધું કોને? કે તારી ઘરવાલીએ. ચૂપ. હા, એને કીધું છે તો વાંધો નહીં, એને કીધું છે તો વાંધો નહીં. મેં તમને તે દિવસે કીધું તું ને કે એક ભાઈ 5 વાગે હાજે આવ્યો ક્યાંકથી નોકરી કરીને અત્યારના ટાઈમમાં, અને ભૂલમાં એના ઘરના છોકરા તોફાની, મારા બેટાઓએ કોકે લાઇટનો સ્વિચ ચાલુ કરી, એ લાઇટ ચાલુ કરી દીધી પાછળ. એટલે પેલો ભાઈ આવીને બગડી ગયો. હે, હું કમાઈને તૂટી ગયો, મરી ગયો, કોઈને ખબર પડતી નથી, છોકરાઓ ક્યાં ગયા, આમ કરવું તેમ કરવું, ગુસ્સે થઈ ગયો. એટલામાં એની ઘરવાળી નીકળી રસોડામાંથી. ભાખરી કરતી હતી ને, તે રોટલી બનતી બનતી હાથમાં બેલન. શું છે, કેમ બોમ્બ પારો છો? લાઈટ કોને કરી? મેં કરી. હા, કરવું તો પડે ને, અંધારું થાય એટલે કરવું પડે. અંધારું થાય તો કરવું પડે. એમ તો પણ પહેલાથી હકનો રહ્યો હોય તો ખાલી ખોટું શેખી બગાડતો હતો. આ બધા એટલા માટે બાબાજી બની ગયા. હા, આ બધાને સમજણ પડી ગઈ નાનપણમાં કે આમાં ભલી વાર નથી, કાયમ ગુલામ થઈને રહેવું એના કરતા.